ओम नमस्कार मित्रों, આજનો મારો વિડિયો છે શંખ મુદ્રા વિશે। તંદુરસ્ત શરીર માટે યોગ, પ્રાણાયામ અને મુદ્રા ખૂબ ઉપયોગી છે। અને મુદ્રા જો તમને વ્યવસ્થિત આવડી જાય તો એમાં વધારે પડતી મહેનત કરવાની જરૂર નથી। એકદમ સરળ છે મુદ્રા વિજ્ઞાન, પણ એનો લાભ જબરજસ્ત તમે મેળવી શકશો મિત્રો। હવે શંખ મુદ્રા તમારે કેવી રીતે કરવી, એના લાભ શું છે? પહેલાં એના લાભ વિશે કહી દઉં તમને કે જેને ગેસની તકલીફ હોય અને ગેસ મટાડવો હોય તો નિયમિત શંખ મુદ્રા શરૂ કરી દો। 2 મિનિટથી શરૂઆત કરો, 5 મિનિટ, 10 મિનિટ અને સવાર અને સાંજ 15 મિનિટ સુધી તમે શંખ મુદ્રામાં બેસી જાઓ। ગેસની તકલીફ 100% મટી જશે મિત્રો। પછી પેટને લગતી કોઈ પણ પ્રકારની તકલીફ હોય, આંતરડાઓની, ગમે તેવો કબજિયાત જળમૂળમાંથી નાબૂદ કરી દેશે આ શંખ મુદ્રા મિત્રો। ગમે તેવો કબજિયાત હશે, શંખ મુદ્રાનો અભ્યાસ જો તમે નિયમિત કરશો તો કબજિયાત મટાડી દેશે અને પેટને લગતી મોટા ભાગની તકલીફો નાબૂદ કરી દેશે। એવી આ મુદ્રા છે શંખ મુદ્રા મિત્રો। બીજું કે આ મુદ્રાની અસર ગળા ઉપર થાય છે। શ્વાસનળી, અન્નનળી, સ્વરપેટી ઉપર એની અસર થાય છે। એટલે ગળાને લગતી કોઈ પણ પ્રકારની તકલીફ હોય, થાઇરોઇડ મટાડી દે એવી મુદ્રા છે આ શંખ મુદ્રા મિત્રો। જો નિયમિત કરવામાં આવે તો થાઇરોઇડ મટાડી દે। અને ખાસ કે જે મિત્રો ગાવાવાળા છે, જેનો અવાજ વારંવાર બેસી જતો હોય, ગળું બેસી જતું હોય, અને જ્યારે ગળું બેસી જતું હોય એ સમયે તમે થોડા 2-4 દિવસ આનો અનુભવ કરશો એટલે ઓટોમેટિક ગળું તમારું ખુલી જશે। ગાવાવાળા કલાકારો માટે તો આ મુદ્રા રામબાણ છે મિત્રો। જે કોઈ કલાકાર મિત્રોના આ મારો વિડીયો જોવે અને શંખ મુદ્રા શરૂ કરી દેશો, તમારો અવાજ ટોપ નીકળશે મિત્રો। ફર્સ્ટ ક્લાસ અવાજ, તમારો કંઠ ખૂબ સરસ બનાવી દે એવી આ મુદ્રા છે શંખ મુદ્રા। અને મંદિરોમાં પણ જ્યારે આરતી થતી હોય પહેલાં શંખ વગાડવામાં આવે છે અને વાતાવરણ એકદમ પ્રફુલ્લિત કરવામાં આવે છે અને ઈશ્વરને જાગૃત કરવામાં આવે છે। એ વખતે મંદિરની અંદર શંખ વગાડવા પાછળનું કારણ આ જ છે મિત્રો। એટલી તાકાત છે આ શંખ મુદ્રાની અંદર। શરીરને એકદમ ઉર્જાવાન બનાવતી મુદ્રા કોઈ હોય તો શંખ મુદ્રા છે। હવે કેવી રીતે કરવાની? તમારે હાથ સીધો રાખવાનો, આ પ્રમાણે જોઈ લો। હાથ સીધો રાખી અંગૂઠા ઉપર 4 આંગળીઓ મૂકી દેવાની અને આ અંગૂઠાને સીધો રાખવાનો અને હાથ સીધો રાખી આ પ્રમાણે હાથને ફેરવી નાખવાનો અને આ પ્રમાણે શંખ જેવો એનો આકાર બની જશે, જોઈ લો આ પ્રમાણે। હવે આ ગોઠવી દેવાનું બરાબર આ પ્રમાણે અને આંખો બંધ કરી ધ્યાનમાં બેસી જવાનું। શ્વાસોશ્વાસની પ્રક્રિયા ઉપર ધ્યાનને કેન્દ્રિત કરી દેવાનું। નસકોરા ઉપર ધ્યાન। શંખ મુદ્રા ખૂબ સરસ મુદ્રા છે। અને બીજો હાથ આ પ્રમાણે જમણા હાથને સીધો રાખી અને 4 આંગળીઓ પ્રમાણે ગોઠવી, અંગૂઠો આમ ગોઠવી હાથને આ રીતે સીધો કરી નાખવાનો, અંગૂઠા સાથે જોઈન્ટ કરી દેવાનું અને આ રીતે શંખ જેવી એની આકૃતિ બનશે। એટલા માટે આને શંખ મુદ્રા કહેવામાં આવે છે। આ પ્રમાણે ગોઠવી દેવાનું અને આંખો બંધ કરી ધ્યાનમાં બેસી જવાનું। બંને હાથે વારા પરથી તમે આ શંખ મુદ્રામાં બેસી શકો છો। શરૂઆતમાં 1-2 મિનિટથી શરૂઆત કરો, 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, નિયમિત 15 મિનિટ શંખ મુદ્રામાં બેસશો તો ગમે તેવો કબજિયાત મટી જશે, ગેસની તકલીફ મટી જશે, આંતરને લગતી કોઈ પણ પ્રકારની તકલીફ, તમારા આંતર એકદમ ચોખ્ખા થઈ જશે, ક્લીન થઈ જશે। અને ગળાની લગતી તકલીફો માટે તો રામબાણ છે મિત્રો। થાઇરોઇડ મટાડશે, ગળાની તકલીફ મટાડશે। નિયમિત શંખ મુદ્રા તમારે જો તમે ધારો તો 2 મિનિટથી શરૂઆત કરી 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ સવારે, 15 મિનિટ સાંજે જમ્યા પહેલાં તમે આ કરી શકો છો। કોઈ આની સાઈડ ઇફેક્ટ નથી, બિલકુલ ગભરાવાની જરૂર નથી મિત્રો। નિયમિત શંખ મુદ્રા કરી અને તમે લાભ મેળવી શકશો। આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। નમસ્કાર।